નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. લાલી તેના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. એક ખેડૂત દોરડું લેવા માટે આવે છે. તમે મને 7 હાથ દોરડો આપી શકશો? હવે આ દોરડાનું માપ કેવું લે છે? વેતમાં લે છે. પછી એ દોરડાને માપે છે આ એના પિતાની દુકાનની અંદરથી. તો વેતના માપ કેવા પડે છે? અલગ. ત્યારબાદ મીટર અને સેન્ટીમીટરની શોધ થઈ. આ અપ્રમાણિત ગણિતના એકમો હતા. એને બાળક પોતાની આજુબાજુની વસ્તુઓ વડે કેવી રીતે માપે છે, દોરડું, કાપડ, ફૂલનો હાર વગેરેને વેત અને આંગળીઓ વડે માપતા, જેને હવે ગણિતની શોધ દ્વારા મીટર અને સેન્ટીમીટરથી માપવામાં આવે છે. કેટલા? આ દોરડું છે. દામજી કેટલા પગલામાં રસ્તો ઓળંગશે? જોઈએ. આ 1 ડગલું, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 પગલાની અંદર એને રસ્તો ઓળંગાઈ જશે. ત્યારબાદ આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાય? 3 કપ ગોઠવેલા છે. એની સાઈઝના મેં પાછા કપ ગોઠવી દીધા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 કપ ગોઠવી શકાય. ત્યારબાદ ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? જુઓ તો 1, 2, 3, 4, 5, 6. 6 માટલા. આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? જો એક લટકાવેલો છે ખમીસ, બીજો, ત્રીજો, ચોથો, 4 ખમીસ લટકાવી શકાય. ત્યારબાદ કેટલા સેન્ટીમીટર અને કેટલા મીટર લંબાઈ છે એ જાણવું હોય તો આપણે પેલા એક સ્કેલ થી પેલા સેન્ટીમીટર નું આપણે માપન કરીએ. જો અહીંયા હોય ને 0, 1, 2, 3, 4, 5 એવી રીતે ગણવાનું. હવે જો અહીંયા 1 થી રાખીએ તો 1, 2, 3, 4 અને અહીંયા 0 થી શરૂઆત થઈ. 0, 1, 2, 3, 4, 4 સેમી. આ ગરોળી કેટલા સેમી લાંબી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. પછી ડાઈઝ આપેલો છે. આ ડાઈઝ કેટલા સેન્ટીમીટર નો છે? 1. પાંદડું 0, 1, 2, 3, 4. મીણીયો કલર 1, 2, 3, 4, 5, 6, 7. 7 સેમી નો. હવે જુઓ, દીવાસળીની લંબાઈ 4 સેન્ટીમીટર, પાસાની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર, ગરોળી 13 સેન્ટીમીટર, પાંદડાની લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર, મીણિયા રંગની 7. ભૂમિતિ એટલે કે બોક્સમાં રહેલી માપપટ્ટી તરફ નજર કરો તો તેના ઉપર કેટલા અંકો અંકિત કરેલા છે? 15. એવી જ રીતે અહીંયા જુઓ તો જે નાની માપપટ્ટી જે તમે શાળામાં મોટે ભાગે વાપરો છો, આપણે સ્કેલનો ઉપયોગ કરીએ ને, આ રે સ્કેલ. આપણે સામાન્ય રીતે હું તમને એમ કહું 12 સેમી, 8 સેમી, 7 સેમી, 6 સેમી, તો આ સ્કેલનો ઉપયોગ આપણે શાળાની અંદર કે ઘરની અંદર કરતા હોય છે માપવા માટે. અહીંયા 0 થી શરૂ થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે? આ નાની લીટીઓ છે, માનો કે કોઈ વસ્તુ અહીંયા આવતી હોય તો આપણે એને શું કહેવાય? 4.1. પછી 4 લીટા પછી આવતી હોય તો 4.4. આ માટે એમને અંકિત કરવામાં આવે છે. નીચે દર્શાવ્યા પ્રમાણે વસ્તુઓ શોધો. લગભગ 10 સેન્ટીમીટર લાંબી, 10 અને 20 સેન્ટીમીટર વચ્ચેની 1 સેન્ટીમીટર કરતા ઓછી લંબાઈ,
આની જો આની લંબાઈ કેવી છે, ક્લિપની લંબાઈ ઓછી. તેમાંની કેટલીક વસ્તુ અહીંયા દોરવાની છે. ટીવી નો રિમોટ, હેરપિન, મોબાઈલ ફોન, દીવાસળીની પેટી, પછી તમે કોઈ પણ પેન્સિલ લઈ લ્યો નાની, એ બધી સેન્ટીમીટરમાં હોય. હવે અહીંયા એક નાનકડું વાર્તા જેવું આપેલું છે. બાળકો પાસે શું છે? તમારા અંગૂઠા અને આંગળીઓ વચ્ચેની લંબાઈ માપો. પાના પર ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીઓનો લંબાઈ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરો. હવે જુઓ તો આ કોષ્ટક આપેલું છે તમને. નાક. તમારા નાકની લંબાઈ કેટલી હોય? સ્કેલ લઈને મેઝર કરો તો 3 સેમી અથવા તો 4 સેમી. મારું માપ 3 સેમી, મારા મિત્રનું માપ 4 સેમી. કાંડાની ગોળાઈ 14 સેમી, માથાની ગોળાઈ 54 સેમી, અને તમારા મિત્રની માપો તો 56. આ માપ અંદાજિત આપેલા છે, આશરે આપેલા છે. કાનની લંબાઈ 6 સેન્ટીમીટર અને તમારા મિત્રના કાનની લંબાઈ 7 સેન્ટીમીટર. હાથની લંબાઈ 14 સેન્ટીમીટર. આંગળીએથી ટોચના કાંડા સુધીની તમારા મિત્રની 15 સેન્ટીમીટર. કોનું માથું સૌથી મોટું છે અને કોનું માથું સૌથી નાનું છે? તમારા વર્ગની અંદર રહેલા બાળકોના નામ તમે લખી શકો છો. કોનો હાથ સૌથી લાંબો છે, કોનું નાક સૌથી લાંબુ છે, કોનું નાક સૌથી લાંબુ છે અને કોનો નખ 1 સેન્ટીમીટર કરતા વધારે લાંબો છે. ત્યારબાદ ગીબલી અને અનાજના દાણા. આ રોડ એ, રોડ બી, રોડ સી અને ડી રોડ. ગીબલીને અનાજના દાણા સુધી પહોંચવું છે તો સૌથી ટૂંકાના રસ્તાની શોધમાં છે. તમે તેને કહી શકો કે સૌથી ટૂંકો રસ્તો કયો છે? આ રસ્તો સૌથી ટૂંકો રસ્તો છે. રસ્તાની લંબાઈ કેટલી છે? તો સ્કેલ વડે મેઝર કરી લેવાની, 0 એ ગોઠવવાનું. 11 સેન્ટીમીટર. કેટલી છે? 11 સેમી. તો અહીંયા તમને પૂછ્યું છે, શું તમે રસ્તાઓ કરતા વધારે ટૂંકો રસ્તો પસંદ કરી શકો છો? તે રસ્તાની લંબાઈ કેટલી છે? 11 સેન્ટીમીટર. મીટર કેટલું લાંબુ છે? હવે જુઓ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. કેટલું થાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. લંબાઈનો નાનામાં નાનો એકમ 1 સેમી પ્રમાણભૂત અને મોટામાં મોટો કિલોમીટર. હવે જુઓ તો તમને લોકોને પૂછ્યું છે, ટેબલની લંબાઈ 1 મીટર કરતા વધારે હોય કે ઓછી? વધારે. ટેબલની પહોળાઈ ઓછી, બારણાની પહોળાઈ ઓછી, બારણાની લંબાઈ આમ લાંબુ કેવું હોય? વધારે, 1 મીટર કરતા. હવે જુઓ તો ટાંકાનું ઢાંકણ 1 મીટર કરતા ઓછું. મોટી લાદી, લાદી 2 સેન્ટીમીટરની હોય. પગલુંછણિયું 1 કરતા ઓછું. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. સેન્ટીમીટર માપવા માટે તમારી નાની પટ્ટીનો ઉપયોગ કરી શકો. શંભુ કેવો છે? 1 મીટર કરતા ઊંચો, નીચો કે સરખો? 1 મીટર કરતા કેટલા સેન્ટીમીટર વધારે છે કે ઓછું? અરે, હું 1 મીટર કરતા 4 સેન્ટીમીટર વધારે ઊંચો છું. વર્ગનો સૌથી ઊંચો વિદ્યાર્થી આવું કે છે
અને આ કેવી છે? સૌથી નીચી. ઈ રીના છે. શંભુ, રીના, કનુ, મનુ અને રામુ આ વર્ગખંડના બાળકો છે. તમે તમારા વર્ગખંડના બાળકોના નામ લખી અને ઊંચા નીચા લખી અને સેન્ટીમીટર લખી શકો છો. આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની લંબાઈ મીટરમાં હશે એ જણાવવાનું છે. કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ સેન્ટીમીટર. શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ મીટર. 1 વર્ષના બાળકની ઊંચાઈ સેન્ટીમીટર. કેળાની લંબાઈ સેન્ટીમીટર. હાથીની કમર મીટર. શેરડીની ઊંચાઈ મીટર. કૂવાની ઊંડાઈ મીટર. તમારા માતાની ઊંચાઈ મીટર. વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર મીટર. તમારા પિતાના હાથની લંબાઈ મીટર. હવે બાળકો છે વેકેશનની અંદર ફરવા જાય છે. મારિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા. તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરીથી રિક્ષામાં આગ્રાના કિલ્લા તરફ જવા રવાના થયા અને બપોર પછીના સમયમાં તેઓ ફતેપુર સિકરી જવા માટે નીકળી પડ્યા. જો સામેના પેજ ઉપર આગ્રાનો રસ્તો આપેલો છે. હવે જુઓ તો આગ્રા છે એ નકશાની અંદર કેવી રીતે આપેલું છે. હવે આ જગ્યાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિલોમીટર લખી શકીએ છીએ. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ કેટલો દૂર છે? 5 કિલોમીટર. તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર દૂર છે અને આગ્રાના કિલ્લાથી ફતેપુર સિકરી 40 કિલોમીટર દૂર છે. હવે જુઓ નકશા ઉપરથી તમારે જવાબ દેવાના છે. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું આવેલું છે? તાજમહેલ કે ફતેપુર સિકરી? ફતેપુર સિકરી નકશાની અંદર જોઈ શકાય. આમાંથી રેલવેની વધારે નજીક શું આવેલું છે? બાબરપુરનું જંગલ કે તાજમહેલ? બાબરપુરનું જંગલ. આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? યમુના નદીની વધારે નજીક શું આવેલું છે? આગ્રાનો કિલ્લો. અને યમુના નદીની વધારે નજીક તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો તાજમહેલ એનાથી નજીકની અંદર આવેલો છે. ત્યારબાદ જોડકા જોડવાના છે. અળસિયાની લંબાઈ 10 સેન્ટીમીટર. બાળકની ઊંચાઈ 1 મીટર. આંગળીના નખની પહોળાઈ 1 સેન્ટીમીટર. સાડીની લંબાઈ 5 મીટર અને શાળાથી ઘર સુધીનું અંતર 1 કિલોમીટર. લાંબી પૂંછડીની હરીફાઈ. જો હાથીભાઈ કે છે મારી લાંબી પૂંછ છે. ગાય કહે છે મારી છે. ત્યારબાદ વાંદરો કહે છે મારી લાંબી પૂંછ છે. તો આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓની સ્પર્ધા યોજાઈ. જે પ્રાણીની પૂંછડી સૌથી વધારે હોય લાંબી એમને ઇનામ આપવામાં આવ્યું. તો પ્રથમ ઇનામ અને દ્વિતીય ઇનામ કોને મળેલું હશે? સૌથી લાંબી પૂંછડીનું માત્ર અનુમાન કરો. તો પ્રથમ ઇનામ ગાયને મળ્યું હશે કેમ કે ગાયની પૂંછ કેવી હોય? લાંબી. અને બીજું ઇનામ વાંદરાને. આ તમારું ચેપ્ટર નંબર 4 ખતમ. થેન્ક યુ બાળ દોસ્તો.